રાજકોટ રેન્જ આઈજી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ દ્વારા હાઈવે રોડ ઉપર લોખંડ તથા કેમિકલ ચોરીના બનાવ અટકાવવા સખત સૂચના આપી છે। જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી કે શક્તિનગર ગામની સીમમાં કોયલા ગામ તરફ જતા રોડ ઉપર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થઈ રહી છે। જે જગ્યાએ રોડમાં બે ઈસમો વિપુલભાઈ પરમાર અને રાવતારામ સેરારામ બનાને લોખંડના સળિયા મળી 35,90,40 મુદ્દામાલ સાથે પકડી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી।